નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનની આપણે એકમ કસોટી તારીખ 23/12/2023ના રોજ જે લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ પ્રકારના વિડીયો મોકલી શકીએ। તો મિત્રો, જે તમારી પ્રશ્ન બેંક આવવાની છે તેની અંદર સૌપ્રથમ આપણે જે પાઠ પૂછાવાનો છે તેમાં પાઠ 5 પૂછાવાનો છે અને 5મા પ્રકરણમાંથી તમામ પ્રશ્નો આવવાના છે। તો ચાલો સૌપ્રથમ મિત્રો જોઈશું વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો છે। પહેલું છે, સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે? તો જવાબ મિત્રો આવે છે વનવાસી અને વિચરતી જાતિ। બીજું છે, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? તો એમાં મિત્રો આવશે બલોચ। ત્રીજું છે, કઈ કઈ વિમુક્ત જાતિઓ જુદી જુદી અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી? તો જવાબમાં આવે છે નટ અને બજાણિયા। ચોથું છે, ગોંડ રાજ્યના દરેક ગઢ કેટલા ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો? તો 84। પાંચમો છે, મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી? તો ડુંગરી અને ગરાસિયા। છઠ્ઠું છે, ગોંડ રાજાના મિત્રો અમનદાસનો પુત્ર ખાલિયા હતો? તો જવાબમાં આવશે દલપત। આગળ જોઈશું, ખાલિયા પૂર્ણ કરવાની છે। ખાલી જગ્યાની અંદર સાતમું છે, જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી મિત્રો એકબીજાથી સાથે જોડાયેલા હતા। આઠમું, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ભીલ જનજાતિના લોકો રહેતા હતા। નવમું, ગુજરાતમાં આરાસુરથી મિત્રો ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં જનજાતિઓ રહે છે। 10, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં મિત્રો સૌથી અગત્યના હતા તો વણજારા। 11, મુઘલ બાદશાહ મિત્રો જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા। અને 12 છે, ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી। હવે આપણે જોવાના છે વિભાગ બીમાં ખરા ખોટા। ખરા ખોટાની અંદર જોઈશું તો પહેલું છે, અકબરના મનસબદાર માનસિંહ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો? તો આ વિધાન ખોટું છે। બીજું છે, ભારતમાં મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર એક સુસંસ્કૃત સમાજ વસતો હતો? તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું, હાલના બિહાર અને છત્તીસગઢના વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારનું પ્રભુત્વ હતું? તો મિત્રો ખોટું વિધાન છે। ચોથું છે, કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદનો વેપાર કરતા હતા? તો વિધાન ખરું છે। પાંચમું છે, ગોંડ જાતિના દરેક કુળનો એક રાજા હતો? તો મિત્રો વિધાન ખરું છે। અને છઠ્ઠું છે, જનજાતિના લોકો મોટે ભાગે લેખિત દસ્તાવેજો રાખતા હતા? તો આ વિધાન ખોટું છે, કારણ કે તે સમયે મિત્રો કોઈ લેખિત દસ્તાવેજ ન હતા। હવે માગ્યા મુજબ જવાબ આપવાના છે। સાતમું છે, અહોમ સમાજમાં ખેડૂતે કયો અધિકાર મેળવેલો હતો? આઠમું છે, ચેર જાતિ પર કોણે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું અને કેવી રીતે? તો મિત્રો ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિ પર હુમલો કરી તેમના કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું। નવમું છે, વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડી હતા? કેવી રીતે? તો મિત્રો વણજારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા અને ભારતમાંથી અનેક ચીજવસ્તુઓ છે એ ભારત બહાર લઈ જતા હતા। તો આ રીતે વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા। 10મું છે, નટ અને બજાણિયા નામની વિચરતી જાતિઓ શું કામ કરતી હતી? મિત્રો નટ અને બજાણિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન અંગ કસરતો કરીને લોકોનું મનોરંજન કરતા હતા। 11મું છે, અહોમ કુળો ક્યારે વેરવિખેર થઈ ગયા? તો વસ્તી ગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાં ઓછી વસ્તી ગીતા ધરાવતા વિસ્તારોમાં મિત્રો લોકોનું સ્થળાંતર કરવામાં આવતા અહોમ કુળો વેરવિખેર થઈ ગયા। હવે આપણે વિભાગ સી ઉપર જઈશું, જેની અંદર મિત્રો સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે। પહેલું છે, ઝૂમ ખેતી એટલે શું? તો ઝૂમ ખેતી એટલે મિત્રો જંગલના વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં કરવામાં આવતી ખેતી। 2-3 વર્ષ બાદ ખેતી કરી તેને જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી બીજી જગ્યાએ ખેતી કરાય છે તો આવી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી કહે છે। બીજું છે, અહોમ સમાજના લોકો પ્રગતિશીલ હતા તેવું શાના પરથી કહી શકાય? તો મિત્રો અહોમ સમાજના લોકો પ્રગતિશીલ હતા કારણ કે પુરુષ વર્ગ યુદ્ધના સમય સેનામાં અને બાકીના સમય સિંચાઈ વ્યવસ્થા, કૃષિ જેવા કાર્ય કરતા,
તેઓએ ચોખાની ખેતીની નવી પદ્ધતિ અમલમાં મૂકી હતી. 17મી સદીમાં દારૂગોળાનો તોપોનું નિર્માણ કરી શકતા હતા. તો આ બાબતનો સ્પષ્ટ કરે છે કે અહોમ સમાજના લોકો પ્રગતિશીલ હતા. ત્રીજું છે કર્ણાટક અને મહારાષ્ટ્રની પહાડીમાં વસતી જનજાતિ તો કઈ તો કોળી અને બેરાજ. ચોથું છે અકબરે મનસબદાર બનાવ્યા હતા તો કોને તો બુરંજીને. અને વીર નારાયણ કાકાનું નામ હતું ચંદરચાર. વિભાગ ડી ઉપર જઈશું. અહીંયા મિત્રો તમારે મુદ્દાસર જવાબ આપવાના છે. આદિવાસી સમુદાયના જીવન કઈ કઈ બાબત પર નિર્ભર હતું, ખાસ તૈયાર કરી લેજો. ગોંડ લોકોના ઇતિહાસ અહોમ લોકો કેવી રીતે અલગ હતો, તો આ સરસ મજાનો જવાબ અહીંયાથી લખી શકો છો અને જવાબ તૈયાર કરી શકો છો. ત્રીજો, વિચરતી અને વિમુખ જાતિના લોકો કયા કયા વ્યવસાયોમાં કામ કરતા હતા, સરસ મજાનો જવાબ છે. અને ચોથું છે ટૂંક નોટ લખવાની છે, વિચરતી અને વિમુખ જાતિના વ્યવસાયો. બરાબર મિત્રો, તો સરસ મજાના પ્રશ્નો છે, તમારે જાતે અહીંયા તૈયાર કરી લેવાના છે. પાંચમું છે અહોમ પ્રજાને વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી. બરાબર. એના પછી છઠ્ઠું છે ગોંડ લોકોના ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો. સરસ મજાના પ્રશ્નો મિત્રો છે, મોસ્ટ આઈએમપી છે તમારી પરીક્ષા માટે, ખાસ તૈયારી કરી લેજો. ભારતની મુખ્ય જનજાતિઓ અને તેમના ક્ષેત્રો જણાવો. પછી ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા ટૂંક નોટ લખવાની છે. રાણી દુર્ગાવતી વિશે ટૂંક નોટ લખવાની હોય કે પછી અહોમ જાતિ વિશે ટૂંક નોટ લખવાની હોય તો મોસ્ટ આઈએમપી મિત્રો અહોમ જાતિ વિશે ટૂંક નોટ પૂછી શકે છે. તો આવી રીતે તમારું પેપર આવવાનું છે, ખાસ તૈયારી કરી લેજો. તો અમે આશા રાખીએ છીએ કે તમને મિત્રો આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.